ભુજમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં પોલીસે જપ્ત કરેલા 1200 વાહનો ભસ્મીભૂત થઈ ગયા છે। ભુજની જૂની જેલના કમ્પાઉન્ડમાં ભયાવહ આગ લાગી હતી અને કચ્છમાં પ્રખર ગરમી અને ધૂમધકતા તાપ વચ્ચે આગના બનાવો અટકવાનું નામ ન લેતા હોય તેમ ભુજમાં ભયાવહ આગ લાગી હતી। ભુજના સરપટ નાકા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનને અડીને આવેલી ભુજની જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ ફાટી નીકળતા 7 થી 8 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તો પોલીસે જપ્ત કરેલા ટુ વ્હીલર સહિતના વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગની ચપેટમાં આવતા ધડાકા થતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો। તો આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડે 1 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો। ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ અધિકારીઓ તેમજ જેલ પ્રશાસનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। આગની ઝપેટમાં અંદાજિત 1200 વાહનો ખાખ થઈ ગયા છે। તો વાહનોમાં પેટ્રોલ અને ડીઝલના કારણે આગ વિકરાળ બની હતી। જેલના કમ્પાઉન્ડમાં લાગેલી આગથી પોલીસે જપ્ત કરેલા નાના મોટા વાહનો સળગવા લાગ્યા હતા। તે વચ્ચે વાહનોમાંથી જોરદાર પ્રચંડ અવાજ અને ધડાકા થવા લાગતા વધુ ભય ફેલાયો હતો। જે જૂની જેલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં, એમાં બપોરના સમયે એક આગ લાગેલી હતી અને જે આગમાં પોલીસ દ્વારા જે ટુ વ્હીલર્સ, થ્રી વ્હીલર્સ, રિક્ષાઓ, ફોર વ્હીલર્સ, જુદા જુદા વાહનો ડિટેન કરવામાં આવ્યા હોય, પછી 41(1) મુજબ કોઈ શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોય અને એવા એલ્યુમિનિયમના વાયરો કે પછી કોપરના કેબલ છે, પછી લોખંડનો સ્ક્રેપ છે, એટલે ઘણો બધો મુદ્દામાલ એ આગમાં ગઈકાલે બળી ગયેલો છે। સુરતમાં સબસિડી યુક્ત ખાતરની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે। માંગરોળના વાલેસા ગામે એસએમસી રેડ કરી છે તો ખેડૂતોને મળવાપાત્ર સબસિડી યુક્ત ખાતર ઇન્ડસ્ટ્રીઝને વેચી દેવામાં આવતું હતું। 1200 થી વધુ ખાતરની બેગો ઝડપાઈ છે। તો સરકાર દ્વારા સબસિડીવાળું યુરિયા ખાતર ખેડૂતોને આપવામાં આવે છે, જે યુરિયા ખાતર બરોબર સગેવગે કરવામાં આવી રહ્યું હતું। તો વાલેસા ગામના રોહિતવાસમાં એક ઘરની અંદર બેગો મૂકવામાં આવી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલે એક જયેશ રોહિત નામના શખ્સની ધરપકડ કરી છે। ગૌચર જમીનનો બારોબાર વહીવટ થઈ ગયો હોવાનો ભાજપ નેતાએ ઘટસ્ફોટ કર્યો છે। આખજ ગામ નજીક આવેલી ગૌચર જમીનનો બારોબાર વહીવટ થઈ ગયો અને ભાજપના નેતા દિનેશ સુથારે આક્ષેપ કર્યો છે। જેલુજી ચાવડા નામના ખેડૂતે ગૌચર જમીનમાંથી 4 વીઘા જમીન પોતાના નામે દર્શાવી વેચી મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે।